આજે આ તિજોરી નવી લાવ્યા છે અમારી શાળામાં. તો હવે દાતાશ્રીઓ દ્વારા અમને દાન મળી છે, તો એમના નામ લખવાના છે આની પર. તો એ નામ લખવાની તૈયારી કરીએ છીએ. બહારથી બોલાવીએ કે તૈયાર લાવીએ તો થોડું કોસ્ટલી થઈ જાય છે, અને જાતે બી થોડુંક ફાવે છે તો જાતે લખવાની કોશિશ કરીએ છીએ. તો એકદમ પેઇન્ટર જેવું કમ્પ્લીટ તો નહીં આવે, પણ થોડુંક એ રહેશે. તો આ દાતાશ્રીઓ કોણ છે એ જાણવા માટે તમારે વિડીયોને એન્ડ સુધી દેખજો. એકદમ લાસ્ટમાં એ લોકોનો ફોટો છે, કોને અમને આ તિજોરી દાનમાં આપી છે એના માટે. તો આવું અમારે અવારનવાર અમારી સ્કૂલમાં અમે જાતે અને વિદ્યાર્થીઓ દ્વારા સાથે મળીને સ્કૂલને અમે જાળવી રાખી છે, અને ખૂબ સરસ આગળ વધે એ પ્રમાણે અમારા પ્રયત્નો ચાલુ જ રહે છે. આ ભીત પર પણ નામ લખ્યું છે. પછી આ બ્લેકબોર્ડ છે, હમણાં હતું એ બ્લેકબોર્ડ પર પણ જાતે અમે કલર કર્યો છે જાતે. અને આ તિજોરી જોઈ લો, શણગારી દીધું છે. અંદર દેખાતું હોય તો તમને દાતાશ્રીઓના નામ દેખાશે. તો વચ્ચે આ રિબિન આવી જાય છે. આ બધું એ લોકો જાતે શણગારીને તૈયાર કર્યું છે તિજોરી માટે. એટલે કે દર વર્ષે અમે વિદાય સમારંભ રાખીએ છીએ ધોરણ 10મા વાળાનો, અને છેલ્લા કેટલા વર્ષથી વિદ્યાર્થીઓ જાતે અમને અમારી શાળાને એમનું ઋણ અદા કરે છે અને એમનો યથાયોગ્ય ફાળો અમને આપે છે. પણ છેલ્લા 3-4 વર્ષથી અમે જે એક્સેપ્ટેશન ના કરી હોય એવી ગિફ્ટ શાળાઓને આપે છે, અને એમાં અમે ભાગીદાર પણ થઈએ છીએ. એટલે એ લોકોને અમે પહેલાં જ કહી દઈએ છીએ કે તમે જે બી વસ્તુ લાવો તેવી વસ્તુ લાવવાની કે જે શાળાને કામ લાગે. એટલે દર વર્ષે એ લોકો અમને અભિપ્રાય પૂછે છે, એટલે અમે અભિપ્રાય આપીએ, અને પછી એમાં એમને મદદરૂપ પણ થઈએ છીએ. કે જેવી રીતે એ લોકોને કોઈ બી વસ્તુ લાવવું હોય તો અમને પૂછે, એટલે પછી એમને અમે જાતે જ જોઈ આવીએ છીએ. અને પછી એનું કોસ્ટ કેટલી થાય છે, પ્રાઇસ કેટલી થાય છે, તે બધું એસ્ટિમેટ જોઈ લઈએ છીએ. પછી એ લોકોનો યથાયોગ્ય ફાળો કેટલો થાય છે એ અમે જોઈએ છીએ, અને બધાને પોતાની રીતે જ આપવાનું હોય છે. એટલે જે આપે તે ફરજિયાત હોતું નથી. એટલે પોતાના ગ્રુપ પ્રમાણે વિદ્યાર્થીઓ ફાળો ઉઘરાવે છે, અને ઉપરથી જે વધઘટ થાય એ બધા શાળા પરિવાર તરફથી હું જાતે એ ફાળો, બીજા જે પૈસા વધઘટ થતા હોય તે બધા જાતે ઉમેરીને આપણે કરી દઈએ છીએ. શાળા માટે અમારી શાળા સારી ચાલે અને આગળ આ જ રીતે પ્રગતિ કરતી રહે એ માટે દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. અને દરેક વિદ્યાર્થીઓ અમારી શાળાની પ્રગતિ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને મહેનતુ હોય છે. એટલે અમે દર વર્ષે શાળામાં અમારા પોતાના સ્ટાફના ખર્ચે અમે વિદ્યાર્થીઓ શાળામાં દાખલ થાય છે તો એમને વેલકમ પાર્ટીનું આયોજન કરીએ છીએ. એટલે કે દરેક વિદ્યાર્થીઓને અમે નાસ્તો એટલે કે જમણવાર જ રાખીએ છીએ. પછી આગળ જતાં જેમ જેમ તહેવારો આવે તેમ તહેવારોમાં પણ અમે જમણવાર એમનું રાખતા જ રહીએ છીએ. જેમ કે નવરાત્રિ આવે તો નવરાત્રિમાં કરી દઈએ છીએ જમવાનું. પછી શિક્ષક દિનમાં એમને કરાવીએ છીએ નાસ્તો જમવાનું. પછી આગળ જતાં જન્માષ્ટમી આવે તો જન્માષ્ટમીમાં એમને પ્રોગ્રામ કરાવીએ છીએ. એટલે કે જે સનાતન ધર્મના, હિન્દુ ધર્મના જે તહેવાર છે તે દરેક તહેવાર અમારી શાળામાં ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવે છે, અને દરેક વિદ્યાર્થી એમાં પોતાનો ભાગ લે છે. આ રીતે અમે અમારા વિદ્યાર્થીઓને ભણવા ઉપરાંત બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ આગળ લઈ જઈએ છીએ. છેલ્લા 3 વર્ષથી અમારી શાળામાં કલા મહાકુંભ હોય કે પછી કલા ઉત્સવ હોય, એમાં જિલ્લામાં પ્રથમ નંબર આવે છે. 3 ઇવેન્ટમાં, કુલ 5 કે 7 ઇવેન્ટ હોય એમાંથી 2 થી 3 ઇવેન્ટમાં નંબર આવે છે, અને ઠેઠ ઝોન કક્ષા સુધી પહોંચે છે. ઝોન કક્ષામાં કેવું હોય છે કે 7 થી 9 જિલ્લા અલગ હોય છે. તો એ 9 જિલ્લામાંથી સ્પર્ધકો આવે છે અને એમાં ભાગ લેવાનો હોય છે. તો આપણા ગ્રામ્ય કક્ષાના બાળકો ઠેઠ ઝોન સુધી પહોંચે છે, એ જ મોટી વાત છે. એટલે આપણા છોકરાઓ જિલ્લામાં બી નંબર લઈ આવે છે અને ઝોન સુધી પહોંચે છે. પણ રાજ્ય કક્ષાએ પહોંચતા થોડુંક અડચણ થઈ જાય છે. એટલે કે થોડી મહેનતમાં અને થોડું ગાઈડન્સમાં અમને ભૂલ પડે છે, એટલે રાજ્ય સુધી પહોંચી શકતા નહીં. પણ અમારા ખૂબ પ્રયત્નો છે કે અમે ગમે ત્યારે
રાજ્ય સુધી અમારી શાળાના બાળકને પહોંચાડશું ખરા જેવી અમારી બહુ જ મહેનત ચાલે છે. અને પરિણામની વાત કરીએ તો એસએસસી બોર્ડનું પરિણામ 85% આજુબાજુ જ હોય છે. 80થી 85% વચ્ચે દર વર્ષે આવે છે. 80થી નીચે બહુ જ ઓછા કેસમાં આવે છે. મોટાભાગે રિઝલ્ટ 85% જ આવે છે. પણ થોડું પ્રોબ્લેમ એવું છે કે અમારે સુવિધાઓનો ખૂબ અભાવ છે શાળામાં. એટલે કે એમની બેસવાની વ્યવસ્થા હોય કે પછી રૂમની વ્યવસ્થા હોય એ થોડું અડચણરૂપ હોય છે. અને શાળાનું બિલ્ડિંગ થોડું દેખાવમાં એટલું બધું કંઈક સારું હોતું નથી. એટલે થોડી સંખ્યાનો દિવસે ને દિવસે પ્રશ્ન આવે છે. એટલે બાળકો આજુબાજુની જે સારી શાળા કહેવાય દેખાવમાં, તો એવી શાળામાં બાળકોને મૂકી દે છે અને છોકરાઓ વિદ્યાર્થીઓને ત્યાં ભણવા મૂકી દે છે. એના કારણે અમારી શાળામાં સંખ્યા થોડી ઘટ રહે છે. બાકી આજુબાજુના 5-7 કિલોમીટરમાં જે શાળાઓ છે એનાથી સૌથી વિશેષ અને સારું રિઝલ્ટ 10માનું આપની શાળાનું આવે છે. અને બીજી બધી પ્રવૃત્તિઓમાં, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી માંડીને બધામાં, પ્રવાસમાં તો કે ટૂર કરાવીએ છીએ, પ્રવાસ કરાવીએ છીએ, વનભોજન કરાવીએ છીએ, જમાડીએ છીએ, બધું જ અહીં સરસ રીતે થાય છે. તો હવે આપણે જે આ તિજોરી આપણાને આપી છે, આ બાળકોને અમને કીધું તમે જોઈ લીધું સ્કૂલમાં, જે કંઈ ખૂટે તે તમારે આપવાનું. તો એ લોકોએ જાતે, અને અમારે તો એવું હોતું નથી કે ઓફિસમાં બાળક આવે કે એમને આવવું પડે, જવું પડે કે પૂછવું પડે. એ લોકો આવીને જાતે જ ઓફિસનું કામ જે કંઈ બાકી હોય એવું લાગે તે લોકો જાતે જ આવીને જોઈ લે છે. એમને ખબર હતી કે તિજોરી તૂટી ગઈ છે, કાચ બરોબર નથી, અને સર જાતે જ તિજોરી રિપેર કરાવીને બધું સારું કરે છે. અને ડ્રીલ બિલ બધું જ અમે લઈ આવ્યા છે. એટલે બેન્ચીસ બી જાતે મેં સારી કરું છું, તિજોરી એવું બધું બી સારું કર્યું જાતે. એટલે બાળકો બધું દેખે છે કે મને કે સર જાતે બધું સારું કરે છે, તો આપણાથી થાય એટલું છેલ્લે કંઈક આપતા જઈએ. તો આ તિજોરીની સરસ મજાની ગિફ્ટ આપી છે. આ ગિફ્ટ આપવા માટે 10 વિદ્યાર્થીઓ છે ધોરણ 10ના. એમના નામ હું લઉં છું. એક સંજનાબેન, ધ્રુવીબેન, ધર્મિષ્ઠાબેન, પછી અવનીશ, ધનરાજ, જયેન્દ્ર, જયકુમાર, ભૂપેન્દ્રભાઈ, ધવલ અને સ્નેહલ. આ 10 વિદ્યાર્થીઓ તરફથી શાળાને આ તિજોરીની ભેટ મળી છે. અને જે આ ફોટો ફ્રેમ છે તેની અમે પૂજા કરી. એ અમને 3 છોકરી છે વિદ્યાર્થીનીઓ, એમના દ્વારા મળી છે. શિવાંગી S, શિવાંગી D અને નિયતિબેન તરફથી એ અમને મળ્યું છે. અને જે બીજા થોડા છોકરાઓ બાકી છે એ પેન્ડિંગ રાખ્યું છે કે પછી કદાચ એમને આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોય એટલે એ લોકોને પછી કરશું એવું કંઈક કીધું છે. એટલે હવે જોઈએ, ના હોય તો પછી જોઈશું કંઈક. અને દર વખતે આ જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આ વર્ષે પણ વિદ્યાર્થીઓને ફી ભરવાની તકલીફ હતી એસએસસી બોર્ડની. તો 2 થી 3 વિદ્યાર્થીઓની ફી અમે જાતે ભરી છે. અને એ જ રીતે વિદ્યાર્થીઓને ઝેરોક્સનું કામ હોય, પ્રિન્ટિંગનું કામ હોય, તે બધું શાળા કક્ષાએથી ફ્રીમાં જ કરી આપવામાં આવે છે. દરેક સ્કૂલમાં શિષ્યવૃત્તિના, સ્કોલરશીપના, સાયકલના ફોર્મ બહારથી ભરાવવામાં આવે છે, જેના અંદાજિત 100-150 રૂપિયા જેવો ખર્ચો થઈ જાય છે. તે બધા ફોર્મથી માંડીને ઓનલાઈનના બધા કામ શાળામાં ફ્રી કરી આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તો એ પણ અમે બાળકોની પરિસ્થિતિ જોઈને, આર્થિક પરિસ્થિતિ જોઈને એ અમે એમને સહયોગ આપીએ છીએ. આવું ખૂબ સરસ કામગીરી અમારી શાળામાં થાય છે. પણ થોડું તકલીફ એ છે કે દિવસે દિવસે થોડી સંખ્યા થોડી ઘટતી જાય છે. એ એક પ્રશ્ન અમારે શાળામાં ખૂબ મોટો આવે છે. એટલે અમારી શાળા ટકી રહે એના માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે છે. હવે અને બધા સાથ સહકારથી પ્રયત્ન કરીએ છીએ તો અમારી શાળા ચાલુ રહે અને સરસ મજાની આ જ સંકુલમાં ચાલે. એના માટે આવતા વર્ષ માટે વિદ્યાર્થીઓને કે વાલીઓને ખાસ જણાવવાનું કે ધોરણ 8માં ભણતા હોય ગામના વિદ્યાર્થીઓ આપણી શાળામાં જ એડમિશન લે. અને આજુબાજુની ગામમાંથી પણ વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં અમારે ત્યાં જ શાળામાં આવે. અને ખાસ આજુબાજુ બીજા ગામના જે છે
એમને પણ ધોરણ 10માં અને ધોરણ 9માં પણ એડમિશન જોઈતું હશે આવતા વર્ષે, તો એમને એડમિશન મળી જશે. અને ખાસ છોકરીઓની છાત્રાલય પણ ગામમાં ચાલુ કરવામાં આવી છે. તો બહાર ગામથી આવતી વિદ્યાર્થીઓને રહેવા માટે, જમવા માટેની વ્યવસ્થા પણ અહીંયા આપણી શાળામાં છાત્રાલય ચાલુ થઈ ગઈ છે. તો કોઈને ઇન્ક્વાયરી હોય તો જણાવવું કે આપણા કરાલી ગામમાં સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં ત્યાં ગામમાં જ છાત્રાલય ચાલુ થઈ ગઈ છે. તો એડમિશન માટે ખુલતા વેકેશનમાં આવી જવું, તો એમને સ્કૂલમાં પણ એડમિશન મળી જશે અને છાત્રાલયમાં. તો આવી ખૂબ સરસ કામગીરી અમારે અહીંયા થઈ રહી છે અને બધા ખૂબ સરસ રીતે, સરસ મજાની રીતે રહે છે અને દરેકે દરેક તહેવારોને એન્જોય કરે છે અને ભણતરમાં બી ખૂબ સરસ રિઝલ્ટ લાવે છે. અને ખાસ તો એ જણાવવાનું કે જે પ્રાથમિક શાળામાં ને એમાં જે સારા બાળકો હોય છે, જે નંબર લાવે છે 1થી 3માં, 1થી 4માં, એ વિદ્યાર્થીઓ, મોટા ભાગના વિદ્યાર્થીઓ બહાર ગામ જતા રહે છે ભણવા, એટલે કે સારી શાળામાં. એટલે જે બીજા આવે છે તે વિદ્યાર્થીઓને અમારે થોડું મહેનત વધારે માંગી લે છે એમને તૈયાર કરતા. પણ કેવું, 9મા ધોરણમાં એ રીતે સરસ રીતે તૈયાર કરી દઈએ છીએ એટલે 10મામાં એમને વાંધો આવતો નથી. એટલે કે પેલું મધ્યમ કક્ષાના બાળકો આવે છે એટલે એમને 1 વર્ષ તો અમે ટ્રેનિંગ કરીને કમ્પ્લીટ કરાવી દઈએ છીએ. પછી 10મા ધોરણમાં એમને સારું એવું રિઝલ્ટ અમને મળે છે. દર વર્ષે 85% આસપાસ રિઝલ્ટ મળે છે. અને જે કંઈક વિદ્યાર્થી જે ફેલ થાય એવા હોય છે એ તો પરીક્ષા જે આપતા નહીં એવા હોય કે પછી જે ડિસેબલ હોય છે, દિવ્યાંગ કહી શકાય, તે જ વિદ્યાર્થીઓ નપાસના લિસ્ટમાં આવે છે. બાકી અને બધા જ પાસ થાય છે. અને બોર્ડની પરીક્ષામાં અમારે એવું હોય છે કે બોર્ડનું જે છેલ્લું પેપર હોય તે પત્તા સુધી અમારી સ્કૂલમાં ધોરણ 10માના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે. એક પણ દિવસ રજા પાડવામાં આવતી નથી. વચમાં તો રવિવારે પણ વિદ્યાર્થીઓને બોલાવવાનું ચાલુ કર્યું હતું. હમણાં રોજ જે કન્ટિન્યુઅસ અમારી શાળા 10 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, 4:45, 5 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ચાલે છે. હમણાં તો રિસેસ પણ એક જ જમવાની જ રિસેસ આપવામાં આવે છે. તો આ રીતે સરસ મજાનું વાતાવરણમાં ચાલે છે અમારી સ્કૂલ. તો આવતા વર્ષે જે પણ વિદ્યાર્થીઓને અમારી શાળામાં ભણવું હોય તો ધોરણ 9 અને ધોરણ 10 માટે અમે એડમિશન એમને આપવા માટે તૈયાર છે. તો ખાસ બીજે ભણતા હોય તો એલસી વહેલામાં વહેલા લઈને અમારી શાળામાં આવવા માટે અમે નમ્ર વિનંતી કરીએ છીએ. તો આવજો અને અમારી શાળાનું નામ રોશન કરજો. આ વર્ષે પણ નવસારીમાં ઝોન કક્ષામાં ગયા હતા, તો ત્યાં પણ હાર્મોનિયમમાં ગયા હતા. અને વડોદરા બી ઝોન કક્ષા હતું કલા ઉત્સવનું, તો એમાં બી ડાન્સમાં અને ઢોલક વાદનમાં, હાર્મોનિયમમાં ગયા. તો આ જે દેખાય છે અમને ગિફ્ટ આપી છે આ તિજોરી, અને આ જે દેખાય છે 3 વિદ્યાર્થીનીઓ, એ અમને પાછળનું જે પોસ્ટર છે એ આપ્યું છે. તો થેન્ક યુ, આભાર. આવી જ રીતે સહયોગ